જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મદનભાઈ. અને અત્યારે હું અને ચેતનભાઈ જોઈ લો જે સરકાર હોસ્પિટલમાં એમાં આજે બધા ટેસ્ટ કરાવવાના છે એટલા માટે તો ફટાફટ જઈએ કેમ કે ચેતનભાઈને તો ઓર્ડર પડી ગયા છે. મારે ફટાફટ જવું પડશે. મારે મેં ના પાડી છે કે લેટ આવીશ એવું કહ્યું છે. તો કે ઓર્ડર પડશે તો ફટાફટ કરવું પડશે બધા ફટાફટ જતા રહીએ અને આપણે ફટાફટ આપણું કાંઈ ટેસ્ટમાં દઈ દઈએ આપણે ફટાફટ હોસ્પિટલ પર. આ કેતનભાઈ ધવલભાઈ ઉભેલા છે. અંદર બધું કામકાજ કરી લીધું છે. આમાં જે એક્સરે ને બધું કરાવવાનું હતું એ અને હજુ કાલે ફરી આવવાનું છે. ફરી આ લોકો રિપોર્ટ લેશે પછી અમારો એનું બધું કામ પતશે પછી અમારે પાસબુક અઠવાડિયામાં બનીને આવશે. તો કાલે ફરી સવારમાં પાછું મેડિકલ સેન્ટરમાં આવવાનું છે. પછી અમે બધું પતાવીને પછી અમારી જે મેડિકલ બુક છે એ બુક અંગે આપીશું. રિપોર્ટ લખશે પછી લોકો અમને આવશે. અને હવે અત્યારે આપણે નીકળીએ છીએ રેસ્ટોરન્ટ પર જવા માટે કેમ કે રેસ્ટોરન્ટમાં આજનો વારો રેસ્ટોરન્ટમાં છે મારો અને એ છે ઇન્ડેક્સમાં. તો આપણે ફટાફટ નીકળીએ રેસ્ટોરન્ટ પર. ઓર્ડર છે નહીં, લાઇટ છે નહીં. અહીંયા આગળ તો સિટી મોલમાં શું ઠંડુ બંડુ લઈ લો પછી ઓર્ડર આવે તો ડિલિવરી કરીએ. બાકી ડિલિવરી ક્યાં જો લાઇટે છે નહીં, ડિલિવરી હજુ પડી છે નહીં. પણ બે આરામ જ કરવાનો છે. તો થોડીક વાર ઠંડુ બંડુ પીને થઈ ફ્રેશ થઈ જાય પછી ડિલિવરી આવે તો પછી જઈએ. 3:30 થઈ ગયા છે. હજુ અમને એક ઓર્ડર આવ્યો છે. એ ઓર્ડર છે સેન્ટરનો 12 કિલોમીટરનો ઓર્ડર છે અને અંદર આવે છે ચાઇનીઝ કસ્ટમર. ભાઈ અહીંયા આગળ હવે વિઝિટર સમર ચાલુ છે તો આગળ લોકો પણ વિઝિટિંગ બહુ આવે છે. વિઝિટરો બધા યુરોપથી આવે છે, ચાઇનાથી આવે છે. ચાઇનાથી આવે છે અત્યારે અંદર. ભાઈ એ લોકો બધું બનાવે છે લોકો. અને આપણો હજુ ઓર્ડર રેડી થયો છે નહીં. ઓર્ડર રેડી થાય એટલે પછી આપણે ઘરે ડિલિવરી કરવા માટે આપણે આરામ કરીએ. ડિલિવરી કમ્પ્લીટ. દુકાન ડિલિવરી હતી આપણે જો આ દુકાને ડિલિવરી હતી. ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી. આ લોકેશન છે જબરદસ્ત લોકેશન છે અને તાપ આજે તો બહુ ખતરનાક પડે છે. જોયેલો છે બધી દુકાનો બિલ્ડિંગો છે જોડે. ભાઈ આજે તો તાપ બહુ છે એટલે બહુ ખતરનાક તાપ પડે છે ભાઈ. ખબર નહીં શું છે નહીં. અને અહીંયા આર્મેનિયામાં ભાઈ ગરમી એટલી પડે છે ને ઠંડી હોય બહુ ખતરનાક પડે છે. આર્મેનિયામાં બે ઋતુ બહુ ખતરનાક હોય છે. ભાઈ હવે જઈએ છીએ આપણે અત્યારે રેસ્ટોરન્ટ પર. કોઈ ડિલિવરી છે ને પણ આ ડિલિવરી પતી ગઈ છે. જઈએ આપણે. બે ડિલિવરી આવી ગઈ છે. બીજી એક જવાનું છે આ સાઈડ એરપોર્ટ સાઈડ 7 કિલોમીટર અને પાછળ જવાનું છે સેન્ટરમાં 12 કિલોમીટર. બે વિરુદ્ધ દિશા છે પણ બે જવાનું છે એની સાથે આપવા. તો ભાઈ બે પેક કરે છે. પેલો પેક કરે પછી નીકળીએ આપણે ડિલિવરી કરવા માટે. અને જે સેન્ટરમાં ડિલિવરી છે તો મારા બોસની ડિલિવરી છે. એટલે મારા બોસનો ફ્રેન્ડ છે ત્યાં ઘર છે તેની ડિલિવરી છે. તે ડિલિવરી કરીને પાછા આવીશું વડોદ પાછા. આજે તો 2 ને 3 જ ઓર્ડર થયા છે હજુ. હવે કદાચ એક બે પડે તો કરું આગળ પછી ખબર નહીં શું થાય છે શું નહીં. ડિલિવરી પોઈન્ટ પર આવ્યા તો અમારા બોસનો ફ્રેન્ડ હતો એને. જો આ લોકો જીમ ને બધું કરે. વોલીબોલ ને બધું રમે છે. જો આ લોકો જીમ જો આ લોકો જીમ નું છે. વોલીબોલ રમે છે, ફૂટબોલ રમે છે, બધું મિક્સ રમે છે. લોકો મોટા લોકો બાગમાં બેઠેલા છે. ભાઈ આવા હોય છે ભાઈ કે ના જોતા ફ્લેટો જ્યાં બધી સુવિધા આવી જાય છે. જીમ છે, પ્લેઇંગ ગ્રાઉન્ડ બધું બેસવા માટે બધું જ આવી જાય છે. પેલા ટ્રાફિક કેટલું છે. આપણા ટ્રાફિકમાં જવાનું છે. આપણે આ બાગ છે તો બધો. તો ભાઈ હવે જઈએ આપણે રેસ્ટોરન્ટમાં કેમ કે ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે. બે તો જઈએ આપણે. ભાઈ છેલ્લો ઓર્ડર લઈ લીધો છે મેં. એક ઓર્ડર છે પણ આ લોકો એન્ડ્રેસ કરવાના છે અને મેં એક ઓર્ડર લીધો છે. ભાઈ બોસ પછી પૈસા લઈ લીધા છે. મેં 41,000 લેવાના હતા આજે. 41,000 લીધા છે અને હવે ઓર્ડર લઈ જશું ઘરે. ડિલિવરી પતાવી જશું ઘરે આપણે. ઓર્ડર છે ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે અને જઈએ છીએ આપણે ઘરે. અને ભાઈ અહીંયા આગળ જો તમે અંદર કોડ મારીને અંદર આવતા રહો ને બિલ્ડિંગમાં તો બહાર નીકળજો તમારે બટન દબાવવાનું. જો આ બટન દબાઈએ ને તો ભાઈ આ દરવાજો ખુલે. પછી દરવાજો ખુલે ના આવું હોય છે ભાઈ. આગળ એના મહિનાની અંદર બધા લોક બોક ખોલવાનું હોય બિલ્ડિંગમાંથી. તમે બહાર નીકળો હોય તો આવું બધું હોય છે. તો ભાઈ હવે નીકળીએ આપણે જઈએ ઘરે. તો ભાઈ આવી ગયો છું ઘરે અને બેઠો છું નીચે અત્યારે. અને આજે આપણું કામ થયું છે 5,000 કામ થઈ ગયું છે. અને ભાઈ આજે આપણે બોસ પાસેથી પૈસા લેવાના તે લઈ લીધા છે. આજે આપણો હિસાબ પૂરો કરે છે આજના લગ્નનો. હવે કાલે જવાનું છે આપણે ઇન્ડેક્સમાં. અત્યારે જે છે ઉપર તો જોઈએ ઉપર શું બનશે શું નહીં.
પછી થઈએ ભાઈ, પછી આરામ કરી લઈએ. બનાવે છે શાક. તો તમે હું દરબત છે આજે હું હા આજે વઘારેલી ખીચડી આજે મૂળ નહીં બનાવવાનો. વઘારેલી ખીચડીનો પ્રોગ્રામ છે એવું ભાઈ? તો ભાઈ આજે વઘારેલી ખીચડીનો પ્રોગ્રામ છે. અને ભાઈ આજનો દિવસ જેવો છે આપણો આવો ઠીકઠાક બધો ગયો ઠીકઠાક દિવસ આજનો. તો ભાઈ મળીએ બધાને કાલના વ્લોગમાં. બધાને ભાઈ જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને ભાઈ.